ગાંધીનગરના કુડાસન ખાતે ગુજરાતની કલા, કારીગરી અને સંસ્કૃતિની નવી ઓળખ આપતા ગરવી ગુજરીના અદ્યતન નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલના હસ્તે આ શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યમંત્રી સરુજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગરવી ગુજરીના આ નવા શોરૂમ ગુજરાતની પરંપરાગત હાથશાળા, હસ્તકળા, ભરતકામ, માટીકામ, મેટલ આર્ટ અને ગૃહ સુશોભનની કલાત્મક ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે. આ અંગે કાર્યક્રમ જે છે તે 10 ઓગસ્ટના સાંજે 6 વાગે યોજાયો હતો. ત્યારબાદ મંત્રી નરેશ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. નમસ્કાર. આનંદની વાત એ છે, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમ દ્વારા ગરવી ગુજરીનું કુડાસણા ખાતે આજરોજ આ ભવ્ય રીતે અમે ઉદ્ઘાટન કરીએ છીએ. આ એમ્પોરિયા દ્વારા ખાસ કરીને આપણા રાજ્યની અંદર જે રીતે રાજ્યનો પણ વિકાસ થયો છે, દેશની અંદર પણ જે વિકાસ થયેલો છે, એમાં હસ્તકલા અને હાથશાળાના કારીગરોને એક રોજગારી મળે. આપણા મોદી સાહેબનું આહવાન છે કે હેન્ડલૂમ જેવી બાબતોમાં એ કોઈ પણ બાબત લુપ્ત નહીં થાય અને જે આપણી મૂળભૂત રીતે જે ઓળખ છે ગુજરાતની, એ યથાવત રીતે ચાલુ રહે એ માટે એમને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે. આજે જ્યારે આ કુડાસણા ખાતે જ્યારે અમે આ એમ્પોરિયાનું જ્યારે ઉદ્ઘાટન કરીએ છીએ ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે આ રાજ્યની અંદર આપણું પાટણ હોય, સુરેન્દ્રનગર હોય કે રાજકોટ હોય કે પછી કચ્છ જિલ્લો હોય, આજે પણ આપણા કારીગરો ખૂબ મહેનત કરી રહ્યા છે. વોકલ ફોર લોકલને જ્યારે આપણે પ્રાધાન્ય આપીએ છીએ ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે આજે આ જગ્યા એક ખૂબ સારી જગ્યાઓ પર આપણે આ ઉદ્ઘાટન કરીએ છીએ. આ શોપમાંથી આ રાજ્યની અંદર કે દેશની અંદર કે વિદેશ સુધીના લોકો પણ એનો લાભ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે. અને ભવિષ્યમાં જે આપણા કારીગરો છે એ નવી પેઢી પણ એમાંથી કંઈક પ્રેરણા લે અને આ રોજગારીને આપણે વધુ મજબૂત બનાવીએ એવા એક શુભ ભાવ સાથે અમે આજે આ એમ્પોરિયાનું ઉદ્ઘાટન કરીએ છીએ. ફરીવાર મોદી સાહેબનું જે આહવાન છે, હેન્ડલૂમને જે રીતે એમણે મહત્ત્વ આપ્યું છે, મોદી સાહેબ હર હંમેશ માટે આ ગુજરાતના પાટણના પટોળા આજે પણ ક્યારેક વાતોમાં પણ એ હંમેશા બોલતા હોય છે. એટલા માટે એ ટાંગલિયા હોય કે પછી પટોળા હોય, આવી વિવિધ જે વેરાયટીઓ છે આપણા રાજ્યની અંદર બનતી, એ તમામ કારીગરો માટે પણ હું શુભેચ્છા પાઠવું છું. આવનારા દિવસોમાં આપણું નિગમ, આપણી સરકાર આપની સાથે છે અને વધુમાં વધુ રોજગારી મેળવો. અને લોકોને પણ આહવાન કરું છું કે હકીકતમાં જે આપણા જે કારીગરો આજે બી જે લુપ્ત થતી વસ્તુને પણ બચાવી છે, એને કેવી રીતે આપણે પ્રોત્સાહિત કરી શકીએ એ દિશામાં આપ પણ બધા સહયોગી બનો એવી અપેક્ષા. ધન્યવાદ.